અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરત નવી સિવિલ હોસ્પિટલની જૂની જર્જરિત બિલ્ડિંગમાં સ્લેબ પડ્યા બાદ કામચલાઉ વ્યવસ્થા કરાઈ હોય તેમ બિલ્ડિંગમાં ટેકા મુકાયા છે, જેને લઈ દર્દીઓમાં ડર જોવા મળ્યો હતો। વિવાદોમાં રહેતા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કામચલાઉ જુગાડ કરાયો હતો। જર્જરિત થયેલી જૂની બિલ્ડિંગમાં સ્લેબ પડ્યા બાદ કામચલાઉ વ્યવસ્થા કરાઈ હોય તેમ ટેકા મુકાયા હતા। સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગની લોબીમાં લોખંડના ટેકા મુકાયા છે, તો અનેક વિભાગમાં પાણી ટપકી રહ્યું છે। જો હવે કોઈના માથે સ્લેબ પડશે તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે 2 વર્ષથી સિવિલ હોસ્પિટલના જૂની બિલ્ડિંગમાંથી વોર્ડ ખસેડવાની વાતોનું ચાલી રહ્યું છે, પરંતુ કોઈ નિવેડો આવ્યો નથી। ત્યારે વરસાદી પાણી ઘૂસી જતા દર્દીઓની લિફ્ટ પણ બંધ થઈ હોય અને ફ્લોરિંગમાં સતત પાણી રહેતું હોવાથી કોઈ લપસી શકે તેવી નોબત છે। ત્યારે કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। નમસ્તે, હું ડૉક્ટર ધારિત્રી પરમાર, એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ નવી સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત તરફથી વાત કરું છું। આજે ડૉક્ટર પ્રીતિ ન હોવાથી હું આપ સર્વેને જવાબ આપું છું કે સિવિલ હોસ્પિટલમાં ઘણી બધી જગ્યાએ સમારકામ ચાલી રહ્યા છે, કારણ કે તમને જાણ હશે આ હોસ્પિટલ 60ના દાયકામાં બનેલી છે। સો કાફી જૂની બિલ્ડિંગ હોવાથી ઘણી બધી જગ્યાએ ચોમાસાના વાતાવરણમાં એના ગાબડા પડવાનું ચાલુ થયેલ છે, જેની સમારકામ ચાલી રહી છે। અત્રે હું આપને જણાવું કે આ હોસ્પિટલનું આ બિલ્ડિંગ અત્યારે રિનોવેશનમાં જવાનું છે, જેથી આ બિલ્ડિંગને તોડીને ફરીથી નવી બિલ્ડિંગ ઊભી કરવાનો પ્લાન ઓલરેડી સરકાર તરફથી મંજૂર છે। અમે રાહ જોઈ રહ્યા છે કે અમારા નવા ઓપરેશન માટે ઓપરેશન થિયેટર અમને કબજામાં મળી જાય તો અમે એ બિલ્ડિંગમાં શિફ્ટ કરી અને આ બિલ્ડિંગને સંપૂર્ણતઃ રિનોવેશનમાં લઈ શકીએ। આ બાબતે હું જણાવીશ કે ડાયાલિસિસ બિલ્ડિંગમાં ઘણી વખત પોપડાની પ્રોબ્લેમ થયેલો છે। અત્યારે જે થયો એ કદાચ જૂનો પ્રોબ્લેમ છે, પરંતુ એમાં સમારકામ થઈ ગયું છે અને ડાયાલિસિસ બિલ્ડિંગને શિફ્ટ કરવા માટે એક્સપર્ટની જરૂર પડે છે। એ અંગે અમદાવાદથી એક્સપર્ટ આવી અને જે તે નવી જગ્યાનું ચકાસણી કરી ગયા છે અને ડાયાલિસિસ યુનિટ અમારું શિફ્ટ થવાની તૈયારીમાં છે। 2 વર્ષથી સ્થિતિની બાબત નથી। 2 વર્ષ પહેલાં બધું પ્લાનિંગ થયું છે કે કયું ક્યાં રાખવું, શું કરવું આ તે। ત્યાર પછી પીઆઈયુ દ્વારા એનું જે કંઈ કામગીરી કરવાની છે બંને બિલ્ડિંગોમાં, સ્ટેમ સેલ અને કિડની બિલ્ડિંગમાં જે કંઈ નાની મોટી કામગીરીઓ કરવાની થાય છે તે થઈ રહી છે। અત્યારે બહુ નજીકના ભવિષ્યમાં ઓપરેશન થિયેટરો મળશે, જેથી સર્જિકલ ડિપાર્ટમેન્ટ શિફ્ટ કરી શકશું। અત્યારે અમારે સૌથી મોટી સમસ્યા એ છે કે અમે બધું શિફ્ટ પણ કરી દઈએ, પણ ઓપરેશન થિયેટર જ્યાં સુધી ના બને ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓની સારવાર અને એના ઓપરેશનો, અહીંયા આપ જાણો છો કે ઓર્થોપેડિક અને સર્જરીમાં લગભગ 24 કલાક જેવા ઓપરેશનો ચાલતા હોય છે। ખૂબ મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓની સારવાર થાય છે અને જે બિલ્ડિંગ અત્યારે જૂનું થઈ ગયું છે, જર્જરિત છે, તેમ છતાં એમાં પેરેલલ સાથે જ્યાં સુધી દર્દીઓ જૂના બિલ્ડિંગમાં છે ત્યાં સુધી એનું સમારકામ કે એના ટેકા કે બધું પીઆઈયુ તરફથી સ્ટ્રેન્થનિંગ, રિપેરિંગ, મેન્ટેનન્સ એ પણ કામ ચાલુ જ છે, જેથી કરીને જ્યાં સુધી શિફ્ટ ના કરીએ ત્યાં સુધી કોઈ તકલીફ ના પડે એ પ્રકારની પણ તકેદારી લેવામાં આવી રહી છે। આપને ભલે અમારો સતત પત્રવ્યવહાર અને બધી વાતચીત થતી જ હોય છે। પીઆઈયુ વિભાગને પણ વારંવાર ઉપરથી પણ સૂચના આપવામાં આવી છે કે બને એટલી ઝડપથી કામ કરે। પીઆઈયુ તરફથી જો આ બધી કામગીરી ઝડપથી થઈ જાય તો અમારા મેડિકલ વિભાગ તરફથી કોઈ એવા પ્રશ્ન નથી કે અમારે શિફ્ટ ના કરીએ।